લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ વદ પાંચમ, બુધવાર, તારીખ 31/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:25. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ભંડાર ભરેલો રાખશો, મતલબ નવું નવું જાણવાની કોશિશ કરતા રહેશો તો જીવનની તકલીફો આપોઆપ ઓછી થઈ જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ઘણી બધી બાબતોમાં સુમેળ સંધાતો દેખાય છે. મતલબ કોઈ બાબત આપણે સમજી ન શકતા હોય ને પૂરી ન કરી શકતા હોય, એ વાત આપણી પૂરી ન થતી હોય, એ બધામાં સારું સમાધાન થાય અને એ કામ આપણે પૂર્ણ કરી શકીએ. આજના દિવસે જેટલી ધીરજ રાખશો ને એટલું ફળ સારું મળશે. આજે ભૌતિક સાધનો, સુખ સાધનો પર આપણે ખર્ચો વધુ કરી શકશું. અને મિત્રો, આજે અંગત સંબંધોમાં ખૂબ સારી રાહત અને ફાયદો મળતો દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે પોતાની વાણી પરનો કંટ્રોલ ગુમાવવાનો નથી. ન બોલ્યામાં 9 ગુણ, આ કહેવત આજે આપણે યાદ રાખીને આગળ ચાલવાનું છે. મિત્રો, આજે કોઈ સારી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ ન કરતા. સાંજનો સમય ખૂબ યાદગાર બનવાની શક્યતાઓ મોટી છે. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે આપણે મનમાં ધારીને જે નક્કી કર્યું હોય કે ભાઈ આજે આટલો વેપાર કરીશું, થશે અને એમાંથી ફાયદો મળશું, ચોક્કસ થાય અને સારી ઇન્કમ આપણે ઊભી કરી શકીએ. પણ મિત્રો, આજે ખૂબ ધ્યાન રાખજો, નાનકડી વાત મોટી ન થઈ જાય. મતલબ પેલી રાઈનો પહાડ ન બની જાય, એની કાળજી રાખશો તો તકલીફ નહીં પડે. કર્ક રાશિવાળા માટે આજે સામાજિક કાર્યોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. પણ મિત્રો, આજે કોઈ નિર્ણય લેવામાં, કોઈને વાયદો કરવામાં ખૂબ સંભાળીને કામ કરવાનું છે. આજે જમીનને લગતા કામોમાં ખૂબ સારી સફળતા મળે. પણ મિત્રો, એક નાનકડી વાત યાદ રાખજો, પરિવારમાં કોઈની સાથે મનભેદ ન થાય એની કાળજી તમારે રાખવાની જ. સિંહ રાશિવાળા માટે આજે વેપારના કામોમાં ખૂબ મોટી અને સારી તક સામે આવતી દેખાય. તો મિત્રો, એને ઝડપવામાં આપણે સાવધાની રાખવાની છે. એ આપણાથી સરી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. આજે અંગત જીવનમાં પણ ખૂબ સારી મધુરતા આપણે ઉમેરી શકીશું. આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ આજે આપણને મળતું દેખાય. કન્યા રાશિ માટે આજે નોકરી અથવા વેપાર માટે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે તો કરી લેજો. આજનો પ્રવાસ તમને સફળતા અપાવે. તમારે આજે દાંપત્ય જીવનમાં સુગમતા જાળવી રાખવાની જરૂર દેખાય છે. તો અહીંયા ધ્યાન આપજો. આજે ધીરજથી કામ લેશો ને તો બધી બાબત તમારી ફેવરમાં આવવાની. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આગળના સમયમાં કરેલી મહેનતનું સારું ફળ મળતું દેખાય. આજે જો કોઈ પારિવારિક પરેશાની હોય તો તેને તમે દૂર કરી શકશો અને એમાં
સારું પરિણામ ચોક્કસ મેળવી શકશો. આજે આધ્યાત્મિક કાર્યમાં થોડો વધુ સમય આપણે પસાર કરીશું તો વધુ સારું પરિણામ મળે. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. અને આજે વાદ વિવાદથી દૂર રહેશો ને તો દુશ્મનો સાથે સંધિ થવાની શક્યતા છે. ગૃહસ્થ જીવનની બાબતો પણ ઉકેલાતી દેખાય છે અને આર્થિક પ્રગતિ પણ આપણી સારી રહેવાની સંભાવનાઓ મોટી. ધનરાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. પણ મિત્રો આજે કોઈની સાથે નાણાકીય વ્યવહાર, પૈસા આપવા લેવા તો લખીને આપવા, લખીને લેવા જરૂરી છે. અને બીજી એક ખાસ સલાહ, કોઈ પણ મહત્ત્વના કામમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય નહીં કે ઉતાવળમાં કોઈ કામની શરૂઆત કરવી નહીં. મકર રાશિવાળા માટે આજે ધનલાભ અપાવનારો દિવસ. પણ મિત્રો તમારે પણ ધીરજ રાખવી પડશે. ઉતાવળમાં જો કામ કરવા ગયા અને મળેલી તક હાથમાંથી સરી જાય તો આપણે આજનો નાણાકીય લાભ ગુમાવી બેસીએ. તો આજે તમારે પણ ખૂબ ધીરજ રાખીને સમજી વિચારીને આગળ વધવાનું છે. આજે તમારે ઋતુગત બીમારીઓથી બચીને ચાલવું જરૂરી છે. કુંભ રાશિવાળા માટે આજે કોઈક એવા માણસની યાદ આવે, એની જરૂર પડે કે આપણે વિસરાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા કરીએ અને એમાંથી એ માણસની શોધ કરીએ, એને મળીએ અને આજનું કામ આ માણસની સહાયથી આપણે પૂર્ણ થાય. તો મિત્રો આજના કામમાં કોઈ રૂકાવટ આવે ને તો ભૂતકાળમાં થોડા ઉતરજો ને વિચારજો કે આ કામમાં મને કોણ સહાય કરી શકે. કોઈક ને કોઈક એક માણસ તમને મળી જશે. તે સિવાય કુંભ રાશિવાળાને ત્યાં આજે કોઈક માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. મીન રાશિવાળા માટે આજે સામાજિક કાર્યોમાં સારી સફળતા મળે અને ખૂબ સુંદર કામ કરવાથી આપણું માન સન્માન, પ્રતિષ્ઠા આ પણ વધે. મિત્રો આજે અંગત સંબંધોમાં મન મોટું રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે મીન રાશિવાળા માટે આર્થિક બાબતમાં પણ સારું પરિણામ મળે અને વેપાર ધંધામાં પણ આપણે પ્રગતિ થતી દેખાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો આજે આપણે સતયુગ ને કળિયુગ ને બધી વાતો કરીએ છીએ, પણ જ્યાં સુધી દીકરો મા બાપને પગે લાગે તો માનો કે સતયુગ. પણ આજના જમાનામાં મા બાપે દીકરાને પગે લાગવું પડે છે, તો પછી ક્યાંથી સતયુગ આવ્યો? આ તો કળિયુગ છે ને. મિત્રો બહુ જ સમજવા જેવી વાત છે. તમારે મા બાપને એવી પરિસ્થિતિમાં લાવવાના નથી કે મા બાપે આપણી પાસે આજીજી કરવી પડે કે ભાઈ મને માફ કર. એની સેવા એ આપણા જીવનમાં સ્વર્ગ સમાન છે, તો એને જીવનમાં જોડી રાખો. માતા પિતાથી મોટો ભગવાન પણ નથી. ભગવાનને તમને દુનિયામાં જન્મ આપવો છે ને તો એક મા બી જોઈએ ને એક બાપ પણ જોઈએ, તો જ જન્મ આપી શકાય, નહીં તો નહીં આપી શકાય. તો મા બાપને ક્યારેય તરછોડો નહીં, ક્યારેય એને પરેશાન નહીં કરો, ક્યારેય એના માટે અગવડ ઊભી નહીં કરો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો જુવાનીમાં યુવક યુવતીઓને ખીલ થાય છે. એ ખીલને જળમૂળથી સારા કરવા હોય ને તો કાચા પપૈયામાંથી જે દૂધ નીકળે ને એ દૂધ લગાડીએ ને તો ખીલ સારા થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણી પોતાની સરખામણી કોઈની સાથે નહીં કરીએ. કારણ આ સરખામણી કરવાથી આપણા મનમાં એક પ્રકારનો અસંતોષ ઊભો થાય છે અને દુનિયામાં આ સરખામણી જ આપણા જીવનમાં અસંતોષનું કારણ બને છે. તો મિત્રો ક્યારેય કોઈની સરખામણી આપણી સાથે કે આપણી સરખામણી કોઈની સાથે ન કરો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.